સાબરકાંઠા અરવલ્લીના આદિવાસી ડુંગરી ઘરાસિયા જનરલ પંચ દ્વારા ખોટા જાતિના પ્રમાણપત્ર ખરાઈ કરવા આદિજાતિ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી ઈડર શહેર દ્વારા પ્રસિદ્ધ થયેલ આદિજાતિ મોરચો ઈડર શહેરના હોદ્દેદારોની જાતિના પ્રમાણપત્રો ખરાઈ કરવા બાબતે વિશ્લેષણ સમિતિ આદિજાતિ વિભાગ બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે પત્ર લખી આદિવાસી ડુંગરી ઘરાસિયા જનરલ પંચના મહામંત્રી BM ખાણમા અને સામાજિક કાર્યકર એવા બાબુભાઈ ખરાડી દ્વારા આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે માગણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। નમસ્કાર, હું BM ખાણમા, મહામંત્રી આદિવાસી ડુંગરી ઘરાસિયા જનરલ પંચ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લો। તાજેતરમાં અમારા ધ્યાન પર આવેલ છે કે ભારતીય જનતા પાર્ટી ઈડર શહેર દ્વારા તેમના આદિવાસી મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરી છે અને જે યાદી પ્રસિદ્ધ કરી છે તેમાં ફક્ત આદિવાસી લખ્યું છે, કોઈ અટક લખી નથી। એટલે આ તમામ ઉમેદવારો શંકાસ્પદ જણાય છે અને આદિવાસી એક સમુદાય છે અને આદિવાસીની અંદર દરેકની પોતાની પેટા અટક અથવા પેટા જ્ઞાતિ જણાવેલી હોય છે। એટલે આ તમામ માણસો શંકાસ્પદ જણાતા અમોએ આદિજાતિ કમિશનરને તારીખ 31/3/26ના પત્રથી લેખિતમાં રજૂઆત કરેલ છે। વધુમાં એવું પણ જણાઈ આવે છે કે આ દાખલાઓ તારીખ 9/1/8ના રોજ ઈડર મામલતદાર શ્રી દ્વારા જારી કરવામાં આવેલા છે। એટલે આ કયા સંજોગોમાં આ દાખલા જારી કરવામાં આવ્યા છે તેની સ્ક્રુટની કમિટી દ્વારા ખરાઈ કરવામાં આવે અને જો ખોટા ઠરે તો એમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને જે અધિકારીએ જે ખોટા દાખલા આપે છે એમની સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે। જય આદિવાસી, જય જોહાર।